નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત ચેપ્ટર NLMનો આજે આપણે એક રિવિઝન લેક્ચર છે એ બનાવીએ છીએ. વન શોર્ટ રિવિઝન એટલે કે લગભગ અડધી પોણી કલાકની અંદર ચેપ્ટરનો મોટાભાગનો રિવ્યૂ છે, એ કોન્સેપ્ટ છે એ આ લેક્ચરની અંદર આવી જાય એવો પ્રયત્ન અહીંયા હું કરવાનો છું. મિત્રો સાથે એક ચર્ચા કરી લઈએ કે અહીંયા હું રિવિઝન નોટ બનાવું છું, જે ઝડપથી એક પછી એક ટૉપિક છે એને આપણે લેતા જશું, પણ સાથે સાથે તમારે જે કંઈ ટૉપિક છે એની થોડી પ્રેક્ટિસ કરવી જોઈએ. અને બીજું કે જે જૂના વર્ષોની અંદર કંઈક ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે એ ક્વેશ્ચનોની શોર્ટ નોટ્સ પણ તમારે સાથે બનાવવી જોઈએ. આ બે વસ્તુ જો ભેગી કરશો, એક રિવિઝન લેક્ચરનું અને સાથે એના એક્સરસાઇઝના થોડાક પ્રોબ્લેમ્સ અને જે PYQમાં પ્રશ્ન પૂછાઈ ગયા છે આ જો બે વસ્તુ ભેગી કરશો તો બધા જ કન્સેપ્ટો છે એ આ ચેપ્ટરની અંદરના આવરી લેવાશે. અને જે કોમ્પિટેટિવ એક્ઝામ છે નીટ અને JEE છે એની અંદર એક પણ એવો કોન્સેપ્ટ નહીં હોય કે જ્યાંની બહાર ન હોય. લગભગ બધા જ કોન્સેપ્ટો અંદર આવી જશે. તો આપણે શરૂ કરીએ NLM રિવિઝન. બેઝિક ચર્ચાથી શરૂ કરશું અને ધીમે ધીમે આગળ જશું. શરૂઆતમાં છે ફર્સ્ટ આ ચેપ્ટરની અંદર મેઇનલી આપણે જે ભણવાના છીએ મિત્રો એ ફોર્સ છે. ફોર્સ એટલે કે કોઈ પદાર્થ કે વસ્તુ છે એને ધક્કો મારવો અથવા તો એને ખેંચવું. ધક્કો મારવો અથવા તો ખેંચવું એને આપણે ફોર્સ કહીશું. આ ફોર્સને કારણે એટલે કે ધક્કો મારીએ અથવા તો ખેંચીએ એને કારણે પદાર્થની સ્થિતિ બદલાય છે. સ્થિતિ અથવા તો ગતિ બદલાય છે. અને ગતિ બદલાય એટલે એ વેગ પ્રાપ્ત કરે અથવા તો વેગ છે એ મેળવશે અને વેગની અંદર ફેરફાર થશે. અને ગતિ બદલાય છે એનો અર્થ એમ છે કે વેગ બદલાય છે, અને વેગ બે રીતે બદલાય. એક એનું કાં તો મૂલ્ય બદલાય અથવા તો એની દિશા બદલાય. વિશેષ ચર્ચા આગળ ઉપર આપણે કરીએ. ફોર્સ બળ એટલે કોઈને ધક્કો મારવો અથવા તો ખેંચવું. કોઈને એટલે કોઈને નહીં મારવાનો, કોઈ વસ્તુ પદાર્થને ધક્કો મારવો અથવા તો ખેંચવું, જેને બળ કહે છે. અને બળ લગાડતા પદાર્થની સ્થિતિ બદલાય અથવા તો એની ગતિ બદલાય છે. ગતિ એટલે કે વેગ બદલાય છે. તો વેગ બદલાવાનો અર્થ એવો થાય કાં તો એનું મૂલ્ય બદલાશે અથવા તો એની દિશા બદલાશે. ફંડામેન્ટલી 4 પ્રકારના ફોર્સ છે. મૂળભૂત જે બળો છે એ 4 બળો છે, જેમાં અહીંયા મેં થોડાક બળો લખી રાખ્યા છે. મિત્રો આમાં ઉપરથી કદાચ MCQ પણ પૂછી શકાય. તો અહીંયા એક 4 બળોની અંદર છે વિદ્યુત ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષી બળ, વીક બળ અને સ્ટ્રોંગ બળ. વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષી બળ છે એ લોંગ રેન્જ ફોર્સ છે. વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષી બળ છે એ લોંગ રેન્જ ફોર્સ છે. એટલે કે ખૂબ મોટા અંતરો માટે આ બળો છે એ લાગતા હોય. બહુ બે પદાર્થો વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય તો પણ આ ફોર્સ છે એ લાગે. એટલે કે લોંગ રેન્જ ફોર્સ છે. નાના અંતરો માટે તો લાગશે જ, પણ ખૂબ મોટા અંતરો માટે પણ આ ફોર્સ છે એ લાગુ પડે છે. એટલે કે લોંગ રેન્જ ફોર્સ છે. અને આ જે છે વીક બળ અને સ્ટ્રોંગ બળ છે એ શોર્ટ રેન્જ ફોર્સ છે. જે શોર્ટ રેન્જ ફોર્સિસ છે એટલે લગભગ ફર્મીની અંદર 10⁻⁻15 ફર્મીની અંદર જ્યારે અંતરો હોય બે કણો કે પરમાણુઓ વચ્ચે, બહુ અતિ સૂક્ષ્મ કણો વચ્ચે જ્યારે ફર્મીની અંદર અંતર હોય ત્યારે વીક બળ અને સ્ટ્રોંગ બળ છે એ લાગતા હોય છે. એટલે આ શોર્ટ રેન્જ ફોર્સ છે અને આ લોંગ રેન્જ ફોર્સ છે. અચ્છા, બીજી એક વસ્તુ મિત્રો આની અંદર ધ્યાનમાં રાખવાની એ છે કે ગુરુત્વાકર્ષણને હું સંદર્ભ તરીકે લઉં તો બીજા ફોર્સ એની સરખામણીમાં કેટલા પ્રબળ છે કે કેટલા નિર્બળ છે એ આપણે અહીંયા એનો એક ફિગર છે એ ધ્યાનમાં લઈશું. તો ગુરુત્વાકર્ષણ બળ છે એને આપણે સંદર્ભ તરીકે લઈશું. તો ગુરુત્વાકર્ષણ બળની સરખામણીમાં વિદ્યુત ચુંબકીય બળ છે એ 10⁻36 ગણું વધારે છે. વીક બળ છે એ 10⁻25 ગણું વધારે છે. અને સ્ટ્રોંગ બળ છે એ 10⁻38 ગણું ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે છે. તો આ ફિગર પર ધ્યાનમાં રાખશું, ક્યારેક આને લગતા MCQ છે એ પૂછી શકાય. ઓકે, આગળ જોઈએ. ફોર્સ કેન ચેન્જ ધ સ્ટેટ ઓફ મોશન. સ્ટેટ ઓફ મોશન ધેટ ઇઝ ગતિ, વેલોસિટી. વેગ બદલી શકે છે. વેગની અંદર બે વસ્તુ બદલાશે મિત્રો. એક કાં તો મૂલ્ય બદલાશે અને બીજું એની દિશા બદલાશે.
ફોર્સ છે, જ્યારે કોઈ બોડી ઉપર ફોર્સ લાગે ત્યારે એનું મૂલ્ય બદલાય અથવા તો દિશા બદલાય. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ધારો કે અહીંયા કોઈ બ્લોક છે જેનું માસ m છે અને એની વેલોસિટી v છે. આઈધર સ્ટેડી છે અથવા તો વેગથી ગતિ કરે છે. હવે જો આના ઉપર આપણે ફોર્સ લગાડીએ f જેટલો, તો એની વેલોસિટી છે એટલે એનો વેગ છે એમાં વધારો થશે, વેગ વધે. અચ્છા, વેગ વધ્યો અહીંયા. તો એક વસ્તુ ધ્યાનમાં રાખશું કે જો ફોર્સ છે એ વેગની દિશામાં હોય, ફોર્સ v છે એ પેરેલલ ટુ v હોય, f ઇઝ પેરેલલ ટુ v હોય, તો વેગ વધશે. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે સપોઝ અહીંયા કોઈ બ્લોક છે, એની વેલોસિટી છે એ v છે અને ફોર્સ આપણે લગાડીએ છીએ પરપેન્ડિક્યુલર. તો આ બ્લોક છે એ બળની દિશામાં ગતિ કરશે. તો બળની દિશામાં ગતિ કરશે એટલે આ દિશામાં એક બ્લોક છે એ ગતિ કરશે. જો ભારે બ્લોક હશે તો એનો કર્વ નાનો હશે, હલકો બ્લોક હશે તો એનો કર્વ મોટો હશે. અચ્છા, તો જ્યારે ફોર્સ છે એને વેગને પરપેન્ડિક્યુલર લગાડવામાં આવે, લંબરૂપે લગાડવામાં આવે, ફોર્સ છે એ પરપેન્ડિક્યુલર ટુ v હશે, ત્યારે વેગની દિશા છે એ બદલાય છે. તો બે વસ્તુ ખાસ માઇન્ડમાં રાખશો. થોડુંક આને વધારે સમજીએ. સપોઝ અહીંયા કોઈ પદાર્થ છે એ અહીંયા a થી b આ માર્ગે ગતિ કરે છે અને એના ઉપર ધારો કે અહીંયા કોઈ બ્લોક કે પદાર્થ છે અને એની વેલોસિટી આપણને ખ્યાલ છે કે સ્પર્શકની દિશામાં હોય. હવે સપોઝ આપણે આના ઉપર કોઈ ફોર્સ લગાડીએ f જેટલો, તો આ ફોર્સના બે ઘટકો લઈએ. એક ઘટક હું અહીંયા લઉં છું જે વેલોસિટીની દિશામાં હોય અને બીજો એક ઘટક લઈએ છીએ કે જે વેલોસિટીને લંબ હોય. સપોઝ આ એંગલ થીટા લઈએ તો થીટાની નજીકનો ઘટક f cos થીટા અને દૂરનો ઘટક થશે f sin થીટા. તો મિત્રો f cos થીટા જે છે, f cos થીટા છે એ વેલોસિટીની ડિરેક્શનમાં છે, પેરેલલ ટુ v છે. તો આ ઘટકને કારણે આની વેગનું મૂલ્ય બદલાશે, વેગનું મૂલ્ય બદલાશે. અને f sin થીટા છે જે વેલોસિટીને પરપેન્ડિક્યુલર છે, તો એને કારણે વેગની દિશા બદલાશે. તો જે બળ વેગને સમાંતર હશે એ વેગનું મૂલ્ય બદલાવશે અને જે બળ વેગને લંબ હશે એ વેગની દિશા બદલાવશે. આગળ જઈએ. ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ ઓફ ફોર્સિસ. મેઇનલી બ્રોડલી જો આપણે જોઈએ તો ફોર્સ છે એટલે કે બળ છે એને આપણે મુખ્ય બે ભાગની અંદર વહેંચી શકીએ. એક બેલેન્સ ફોર્સ એટલે કે સંતુલિત બળો, અને બીજું અનબેલેન્સ બળ, અસંતુલિત બળ. અચ્છા, સંતુલિત બળ કોને કહેવાય? તો સિમ્પલી કે કોઈ પદાર્થ ઉપર જેટલા કાંઈ બળ લાગતા હોય અને એ બધા જ બળનો જો સદિશ સરવાળો કરવામાં આવે અને એ જો ઝીરો થાય તો એને બેલેન્સ ફોર્સ એટલે કે સંતુલિત બળ કહેવાય. જ્યારે બેલેન્સ ફોર્સ હોય ત્યારે એક્સલરેશન ઝીરો હોય, કોઈ પ્રવેગ એમાં ઉત્પન્ન થાય નહીં. અને તો અહીંયા જે પદાર્થની સ્થિતિ છે એ કાં તો એ રેસ્ટ ઉપર હોય એટલે કે સ્થિર હોય અથવા તો કોન્સ્ટન્ટ વેલોસિટી હોય એટલે કે અચળ વેગ હોય. સંતુલિત ફોર્સ લાગતા હોય ત્યારે ફોર્સ છે એનો સરવાળો ઝીરો થાય. દાખલા તરીકે અહીંયા કોઈ એક બ્લોક છે, બ્લોક ઉપર એક ફોર્સ લાગે છે F1, બીજો એક ફોર્સ લાગે છે F2 અને આ બ્લોક છે એ સંતુલન સ્થિતિમાં છે અને સંતુલન સ્થિતિમાં હોય તો F1 ઇઝ ઇક્વલ ટુ F2 થાય અથવા F1 માઇનસ F2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બેનો સરવાળો સદિશ સરવાળો કરીએ આપણે તો એ 0 થવો જોઈએ. બરાબર. તો આ સ્થિતિ હોય ત્યારે એનું એમાં કોઈ એક્સલરેશન નહીં હોય, કોઈ પણ પ્રકારનું એટલે કે પ્રવેગ ઉત્પન્ન નહીં થાય અને બ્લોક જો સ્થિર હોય તો સ્થિર રહેશે અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ કરશે. મિત્રો આ વસ્તુને ખાસ આપણે ધ્યાનમાં રાખશું કે આ બંને સ્થિતિ એક સરખી છે, સ્થિર સ્થિતિ અને અચળ વેગી, કારણ કે આ બે સ્થિતિની અંદર ફોર્સ છે એ 0 છે, બળ લાગતું નથી. થોડીક વધારે ચર્ચા કરીએ પણ સાથે અનબેલેન્સ ફોર્સ પહેલાં લઈ લઈએ. અસંતુલિત બળો. તો અસંતુલિત બળો છે એમાં સિગ્મા એફ ડઝ નોટ ઇક્વલ ટુ
0. કોઈ બળ છે અહીંયા 0 થશે નહીં. એટલે કે કોઈ બ્લોક છે એ બ્લોક ઉપર એક ફોર્સ લાગે છે F1, બીજો એક ફોર્સ લાગે છે F2, બટ અહીંયા F1 ગ્રેટર ધેન F2 છે, તો બંનેનો સરવાળો 0 નહીં થાય. તો આની અંદર આ પરિસ્થિતિમાં પ્રવેગ છે એ ઉત્પન્ન થશે. બરાબર, આ સ્થિતિમાં જ્યારે અનબેલેન્સ ફોર્સ હશે ત્યારે પ્રવેગ ઉત્પન્ન થશે. બરાબર, એની વધારે ચર્ચા છે એ આગળ ઉપર આપણે કરવાના છીએ. મિત્રો, બેલેન્સ ફોર્સની અંદર સપોઝ અહીંયા કોઈ એક પાર્ટિકલ છે અને પાર્ટિકલ ઉપર એક ફોર્સ લાગે છે F1, બીજો એક ફોર્સ લાગે છે F2 અને એક ફોર્સ આપણે અહીંયા લઈ લઈએ F3. અને આ જો કણ સંતુલનમાં હોય, કણ સંતુલનમાં હોય તો આ ત્રણેયનો સદિશ સરવાળો 0 થવો જોઈએ. એને એક ઘણી વખત આના ઉપરથી પ્રશ્નો આવે કે જેમાં બળ ગોતવાનું પૂછે અથવા તો એની વચ્ચેના આ એંગલ ગોતવાનું તમને પૂછી શકે. તો આને આપણે સપોઝ કહી દઈએ θ1 અથવા તો આલ્ફા કહી દઈએ, આને કહી દઈએ બીટા અને આ ગામા. તો એક લામીનું પ્રમેય છે કે જેના ઉપરથી આ એંગલ અથવા તો બળ બેમાંથી જે કોઈ એક વસ્તુ આપી હોય તો બીજી વસ્તુ છે એ તમે ગોતી શકો. લામીનું થિયરમ લામીનું પ્રમેય, લામીસ થિયરમ એવું કહે છે કે આ આપણે એંગલ લેશું તો એની સામેની બાજુ લઈએ સાઇન આલ્ફા અપોન F1 ઇઝ ઇક્વલ ટુ સાઇન, આ એંગલ લેશું તો એની સામેની બાજુ સાઇન બીટા અપોન F2 એન્ડ સાઇન ગામા અપોન F3. બરાબર, આ ફિગરને આમ પણ આપણે ડ્રો કરી શકીએ. સદિશના ક્રોસ ગુણાકાર ઉપરથી આ મેળવી શકાય. અહીંયા સદિશ કોઈ F1 સદિશ છે, એના ઉપર અહીંયા F2 સદિશ છે અને આ F3 સદિશ છે. આ એંગલને લઈ લઈએ આપણે આલ્ફા, અહીંયા લઈ લો ગામા અને બીટા. તો સાઇન આલ્ફા અપોન F1, સાઇન બીટા અપોન F2, સાઇન ગામા અપોન F3. તો આ રીતે પણ તમે લામીનું પ્રમેય છે એ ઉપયોગ કરી અને જે બાજુઓ છે એ મેળવી શકો. તો આ બહુ જ અગત્યનું છે. આની પ્રેક્ટિસ ખાસ કરજો મિત્રો. આ બધી જ વસ્તુઓની ડિટેલની અંદર માહિતી અને પ્રેક્ટિસ છે એ આના વિડીયો લેક્ચરમાં આપી છે. હું અહીંયા વન શોટ રિવિઝન છે એટલે આપણે ખૂબ ઝડપથી આગળ વધવાના છીએ. પણ જો આની ડિટેલની અંદર કોઈ માહિતી અથવા તો એના લગતા દાખલાઓ જો તમારે ગણવા હોય તો એના વિડીયો લેક્ચર પણ છે, જે તમે સર્ચ કરી યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે તમને મળી જશે. ચાલો નેક્સ્ટ લઈએ NLM, ન્યૂટન લો ઓફ મોશન. એનો પહેલો નિયમ, તો પહેલો નિયમ બહુ સિમ્પલ છે મિત્રો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર ફોર્સ ન લાગે, જ્યારે કોઈ પદાર્થ ઉપર ફોર્સ ન લાગે તો સ્થિર પદાર્થ છે એ સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો હોય તો એ પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખશે. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. અચ્છા, પદાર્થનો જે આ ગુણધર્મ છે મિત્રો કે જે ગતિનો વિરોધ કરવાનો, એ ગુણધર્મને કહેવાય છે જડત્વ, ઇનર્શિયા. અચ્છા, અને જેમ પદાર્થ જે જડત્વ છે એમ વધારે એમ પદાર્થ છે એ ગતિનો વિરોધ વધારે કરશે. અને જડત્વનો ગુણધર્મ જે છે એ દળને આભારી છે. જેનું દળ વધારે હશે એનું જડત્વ વધારે હશે, જેનું દળ ઓછું હોય એનું જડત્વ ઓછું હોય. એટલે કે પદાર્થને જો વધારે દળ ધરાવતો હશે તો એને ખસેડવા માટે વધારે બળની જરૂર પડશે, અથવા તો એ બાહ્ય બળ જે લગાડશો એનો વિરોધ કરશે એનું જડત્વ વધારે હોવાને કારણે. ચાલો, ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન. તો સેકન્ડ લો એવું કહે છે કે જ્યારે પદાર્થ ઉપર એના વેગમાનના ફેરફારનો જે સમય દર છે એ પરિણામી બળ જેટલો હોય છે. વેગમાનના ફેરફારનો સમય દર પરિણામી બળ જેટલો હોય છે. અને અહીંયા પીની જગ્યાએ આપણે વેલ્યુ મૂકીએ, P ઇઝ ઇક્વલ ટુ mv. જો m કોન્સ્ટન્ટ હોય તો એને 12 લઈ લેશું અને dv/dt એટલે પ્રવેગ a. સો એક ફોર્મ્યુલા અહીંયા બનશે F ઇઝ ઇક્વલ ટુ ma. અને સાથે ફર્ધર અહીંયા આપણે જોઈએ dp/dt ઇઝ ઇક્વલ ટુ d/dt, p ઇઝ ઇક્વલ ટુ mv. જો વેલોસિટી કોન્સ્ટન્ટ હોય તો વેલોસિટી કોન્સ્ટન્ટ માટે dm/dt.
સો એફ ઇઝ ઇક્વલ ટુ dm બાય dt. આને લગતા પ્રોબ્લેમ પણ વિડીયો લેક્ચરની અંદર મેં કરાવેલા છે. જ્યારે વેલોસિટી કોન્સ્ટન્ટ હોય તો તમે dm બાય અને દળ છે એ સમય સાથે જો બદલાતું હોય તો તમે આ ફોર્મ્યુલા છે એ વાપરી શકો. ખાસ કરીને આ રોકેટના કિસ્સામાં આવા ફોર્સ છે એ લાગતા હોય છે. તો ન્યૂટન સેકન્ડ લો છે. સેકન્ડ લોની અંદર મિત્રો અહીંયા ધ્યાનમાં એક રાખશું કે એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી, વેગમાનનો ફેરફાર છેદમાં સમય, અથવા તો બીજો એક શબ્દમાં અહીંયા કહી શકાય કે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો ફોર્સ મળે. આ ખાસ યાદ રાખજો, વેગમાનનું વિકલન બળ આપશે. વેગમાનનું વિકલન શું આપશે? બળ આપશે. અને એવી જ રીતે આ ડીટીને આ સાઈડ લઈ લેશું તો એફ ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીપી થઈ જાય. તો બળનું ઇન્ટિગ્રેશન કરશું તો વેગમાન મળશે. તો આ બંને વસ્તુ છે એ માઇન્ડમાં રાખજો. અચ્છા, આલેખ ઉપરથી આપણે જોઈએ તો પી અને ટી, વેગમાન અને સમયનો આલેખ અહીંયા બતાવીએ. સમય અહીંયા વેગમાન, ધારો કે આલેખ છે એ આવી રીતે આપણને મળે છે. તો આ આલેખનો ઢાળ તમે લ્યો મિત્રો, તો એ ઢાળ છે એ તમને બળ આપશે. ઢાળ છે એ બળ આપશે કારણ કે એનું વિકલન થયેલું છે. અચ્છા, બીજું લઈએ આપણે. ધારો કે અહીંયા બળ અને સમયનો આલેખ લ્યો. સપોઝ આલેખ અગેન આ રીતે મળે છે. તો આ આલેખનું ક્ષેત્રફળ તમે લ્યો તો એ તમને વેગમાન આપશે અથવા વેગમાનનો ફેરફાર આપશે. તો એફ વર્સિસ ટીના આલેખનું ક્ષેત્રફળ વેગમાનનો ફેરફાર આપે, પી વર્સિસ ટીના આલેખનો ઢાળ છે એ બળ આપશે. આ ખાસ મગજમાં રાખશું આપણે. અચ્છા, બીજું એક વસ્તુ અહીંયા બળનો આઘાત. બળનો આઘાત એટલે ખૂબ મોટા મૂલ્યનું બળ છે એને સૂક્ષ્મ સમય સાથે ગુણીએ તો બળનો આઘાત મળે. બળના આઘાત એફ ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીપી, જે વેગમાનનો ફેરફાર છે. તો મિત્રો જ્યારે તમને બળનો આઘાત ગોતવાનું કે તો તમે વેગમાનનો ફેરફાર છે એ મેળવી શકો. બરાબર, બળનો આઘાત માટે વેગમાનનો ફેરફાર મળવા. વેગમાનનો ફેરફાર એટલે P2 માઇનસ P1 અથવા તો mv2 માઇનસ mv1, અને m કોમન કાઢી લો તો v2 માઇનસ v1. આ રીતે તમે બળનો આઘાત છે એ મેળવી શકો. કે ન્યૂટનનો થર્ડ લો છે એ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે એટલો બીજો પદાર્થ છે પહેલા પદાર્થ ઉપર બળ લગાડે. સામાન્ય નિયમ છે, વર્ષોથી ભણતા આવ્યા છો અને કદાચ એનો તમે ઉપયોગી કર્યો હશે. કોઈકને એક લાફો મારો તો તમારા હાથ ઉપર જે અસર થાય એ ન્યૂટનનો ત્રીજો નિયમ. સામેવાળાના ગાલ ઉપર અસર થાય અને તમારા હાથ ઉપર અસર થાય, તો ન્યૂટનનો ત્રીજો નિયમ. અચ્છા, નેક્સ્ટ લઈએ આપણે કોમનલી યુઝ ફોર્સિસ ઇન ધ મિકેનિક્સ. તો કેટલા બળો છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તો મોસ્ટ પ્રોબેબલ ફર્સ્ટ છે એ પહેલું બળ છે મિત્રો વજન બળ. જેટલા કાંઈ ફોર્સ અહીંયા ભણશું એ બધા ફોર્સનું મેગ્નિટ્યુડ અને એની દિશા છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ. તો એક વજન બળ ભણશું. વજન બળ એટલે કે mg, અને એ અધો દિશામાં હંમેશા અધો દિશામાં લાગે. બીજું છે લંબ બળ. લંબને n વડે બતાવશું અને એ હંમેશા સપાટીને લંબ રૂપે લાગે. એક ફિગરની અંદર આપણે બતાવીએ. સપોઝ અહીંયા કોઈ બ્લોક છે અને એ બ્લોક ઉપર વજન બળ mg છે એ અધો દિશામાં લાગશે અને આ બ્લોક સપાટી જે છે એ સપાટી બ્લોક ઉપર બળ ઉર્ધ્વ દિશામાં લગાડશે, લંબ બળ ઉર્ધ્વ દિશામાં લાગે. અચ્છા, સાથે સાથે હજુ એક આપણે અહીં એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કોઈ ઢાળવાળી સપાટી છે તો ઢાળવાળી સપાટી ઉપર વજન બળ છે એ નીચે લાગશે mg, અને આ જે છે એ સપાટી છે તો એ સપાટી દ્વારા લંબ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગે. બરાબર. સપોઝ અહીંયા કોઈ દડો છે કે જેને અહીંયા આ રીતે કોઈ ટેકવેલો છે. બરાબર, તો અહીંયા સંપર્ક, આ બે સપાટી સંપર્કમાં આવશે તો અહીંયા સંપર્ક બળ લાગશે. બરાબર, અહીંયા પણ એક સંપર્ક બળ અથવા તો જેને આપણે લંબ બળ કહીએ છીએ એ લંબ બળ લાગશે, અને વજન બળ છે આનું અધો દિશામાં લાગશે mg, લંબ બળ n1, અહીંયા n2. મિત્રો આ જે લંબ બળ છે એ સામાન્ય રીતે સેન્ટરમાંથી પસાર થતું હોય જ્યારે વર્તુળાકાર ફિગર હોય ત્યારે. એ જ રીતે અહીંયા
આ રીતે કોઈ આધાર છે ને એમાં કોઈ બ્લોક આપણે મૂકીએ તો અહીંયા લંબ બળ છે એ આ દિશામાં લાગશે, વજન બળ છે એ mg અધો દિશામાં લાગશે n1 અને n2, અને આ બંને બળો છે એ સેન્ટરમાંથી પાસ થતા હોય જ્યારે વર્તુળાકાર ફિગર હોય ત્યારે. તો આ રીતે અહીંયા એક બેઝિક આઈડિયા આપ્યો છે, એક ટ્રેલર બતાવ્યું છે, પિક્ચર અભી બાકી છે. ત્રીજું જે બળ છે એ છે તણાવ બળ. તો મિત્રો તણાવ બળ છે એ હંમેશા દોરીની અંદર ઉત્પન્ન થાય કે દોરડાની અંદર ઉત્પન્ન થાય. તણાવ બળ છે એ દોરીને સમાંતર હશે અને જે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે સંપર્ક બિંદુથી દૂર હશે. સપોઝ અહીંયા ધારો કે કોઈ ભાઈ છે એ અને આમ ખેંચે છે, બરાબર, દોરીથી ખેંચે છે. તો આ બિંદુ પાસે દોરી ખેંચાયેલી હશે, આ બિંદુ પાસે જો તણાવ બળ ગોતવું હોય તો તણાવ બળ છે એ દોરી દૂર જતી દિશામાં, અને આના હાથ પાસે તણાવ બળ મેળવવું હોય તો એ પણ દૂર જતી દિશામાં. કોઈ પણ જે બિંદુ પાસે તણાવ બળ ગોતો એનાથી દૂર જતી દિશામાં બતાવશું અને દોરીને સમાંતર. સપોઝ અહીંયા કોઈ દ્રઢ આધાર સાથે કોઈ દોરી બાંધેલી હોય તો આ બિંદુ પાસે તણાવ બળ છે એ ઉપર તરફ લાગશે, આ બિંદુ પાસે તણાવ બળ છે એ નીચે તરફ લાગશે. તો તણાવ બળ હંમેશા દોરીને સમાંતર અને દોરીથી જે બિંદુ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એનાથી અવે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ચોથું બળ લઈએ આપણે સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળ F = kx છે, જે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગશે. સપોઝ અહીંયા કોઈ એક આધાર છે અને એક સ્પ્રિંગ છે એની સાથે બ્લોક લગાડ્યો છે ને આના ઉપર હું F બળ લગાડું તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. અચ્છા, સ્પ્રિંગની જે લંબાઈ વધે છે, ધારો કે આ રીતે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થયો તો આ એનું સ્થાનાંતર થયું. સ્થાનાંતર x જેટલું થાય છે જે આ તરફ થાય. જો સ્થાનાંતર આ દિશામાં થશે તો સ્પ્રિંગની અંદર એક બળ ઉત્પન્ન થશે જેને આપણે કહીશું રિસ્ટોરિંગ ફોર્સ અથવા પુનઃસ્થાપક બળ, જે વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. તો સ્પ્રિંગમાં જે ફોર્સ લાગશે F = kx, જે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે અને એની વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર. પાંચમું બળ છે આભાસી બળ. આભાસી બળ F સુડો ફોર્સ જેને કહીએ Fp = જે F = ma જેટલું હોય છે. F = ma. અચ્છા, તો સુડો ફોર્સ છે એ ક્યારે લાગે? તો જે એ અઝડપીય નિર્દેશ ફ્રેમમાં લાગે. જ્યારે કોઈ અહીંયા સપોઝ આ કોઈ ટ્રક છે કે જે એ પ્રવેગથી ગતિ કરે છે ને એના ઉપર અહીંયા એક બ્લોક મૂકેલો છે. હવે આ બ્લોક છે એ પ્રવેગી ગતિ કરતા ફ્રેમમાં છે જેને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. તો આના ઉપર જો બ્લોક તંત્ર એટલે કે ટ્રકનો પ્રવેગ જમણી તરફ હોય તો બ્લોક ઉપર સુડો ફોર્સ છે એ ડાબી તરફ લાગે, જેમાં દળ છે એ આ બ્લોકનું લેવાનું અને પ્રવેગ છે એ તંત્રનો અથવા તો અઝડપીય નિર્દેશ ફ્રેમનો લેવાનો. તો આના ઉપર બળ છે જે દિશામાં પ્રવેગ છે એની વિરુદ્ધ દિશામાં લાગે. આ સુડો ફોર્સ જ્યારે ચકડોળની અંદર બેઠા હોય ત્યારે પણ આપણે સુડો ફોર્સ છે એ અનુભવતા હોય સેન્ટરથી દૂર તરફ. અચ્છા, ડિટેલમાં ચર્ચા આની આગળ ઉપર આપણે ખૂબ કરવાના છીએ. અત્યારે તો હું જસ્ટ તમને એક ટ્રેલર બતાવું છું, બરાબર. અને છઠ્ઠું બળ જે છે એ ભણશું આપણે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ જેને F વડે બતાવશું. F = μmg ઘર્ષણ બળ છે જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, ગતિની અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં હોય. જે અપેક્ષિત ગતિ છે એની વિરુદ્ધ દિશામાં લાગે. સપોઝ અહીંયા આ બ્લોક છે એ આ દિશામાં ગતિ કરવાની અપેક્ષિત ગતિ એની આ દિશામાં હોય કારણ કે એના ઉપર બળ લાગે છે. તો ઘર્ષણ બળ છે એ આ દિશામાં લાગશે જે સપાટીને સમાંતર અને ગતિની અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. સપોઝ આ બ્લોક છે એ નીચે આવવાનો પ્રયત્ન કરતો હોય તો અહીંયા ઘર્ષણ બળ છે અહીંયા ઉપરની દિશામાં લાગે.
આ બ્લોકને આપણે જમણી તરફ ખેંચતા હોય તો અહીંયા ઘર્ષણ બળ છે ડાબી તરફ લાગે. તમે એને અહીંયા સેન્ટર ઓફ માસ પાસે COM પાસે પણ બતાવી શકો અને સપાટીને સમાંતર પણ બતાવી શકો. તો મેઇનલી કોમનલી જે યુઝ કરવાના છે મિકેનિક્સની અંદર ફોર્સ, આ ચેપ્ટરની અંદર એ આટલા ફોર્સ છે ને આની ડિટેલની અંદર તમને માહિતી હોવી જોઈએ. આના MCQs છે એ તમે સોલ્વ કરેલા હોવા જોઈએ, તો જ આ બધા ફોર્સ છે એને તમે બહુ સરળતાથી સમજી શકો, માઇન્ડની અંદર ઉતારી શકો. ચલો આગળ જઈએ આપણે. તો FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. વોટ ઇઝ ફ્રી બોડી ડાયાગ્રામ? તો ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કોઈ પદાર્થ પર લાગતા બધા જ બળોને દર્શાવવા, એને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. પદાર્થ ઉપર જેટલા બળ લાગે છે બધા જ બળને દર્શાવવાના. કેટલા બળ લાગે છે તો તમારે માઇન્ડની અંદર આટલા બળનો વિચાર કરવાનો. આ ચેપ્ટર પૂરું તો આટલા બળનો વિચાર કરશું, પછી જેમ જેમ આપણે આગળ ભણતા જશું એમ આપણે વધારે ડિસ્કસ કરશું. પણ અત્યારે આપણો હેતુ FBD શીખવાનો છે. તો FBD માટે મેઇનલી આટલા ફોર્સ છે. અને આ ઘર્ષણ બળ હમણાં આની એન્ટ્રી નથી પડતા, આપણે ઘર્ષણ બળની એન્ટ્રી હજી વાર છે. તો FBDનો અર્થ અહીંયા થાય છે કે બધા જ બળો છે એને દર્શાવવા. સપોઝ અહીંયા એક એક્ઝામ્પલ, સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક સપાટી ઉપર બ્લોકને મૂકેલો છે અને આ બ્લોક ઉપર F જેટલું બળ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે લાગે છે. ચલો તો આના ઉપર લાગતા બળો છે એ આપણે બતાવીએ. તો બળ અહીંયા વજન બળ mg અધો દિશામાં લાગશે. આ સપાટી છે એ સપાટી એને ઉર્ધ્વ દિશામાં બળ લગાડે. આ બળ જે છે એના ઘટકો લઈએ અહીંયા. તો F થીટાની નજીકનો ઘટક F cos થીટા, દૂરનો ઘટક આવશે F sin થીટા. બરાબર. હવે જો ઘર્ષણ બળ લાગતું હોય તો બતાવે, પણ હમણાં ઘર્ષણ બળને આપણે ઇન્ટ્રોડ્યુસ કરતા નથી. ઘર્ષણ બળને એક અલગ જ ટોપિક તરીકે આપણે ભણવાના છીએ. તો આ રીતે તમે એનો FBD છે એ બનાવી શકો. સપોઝ અહીંયા કોઈ દ્રઢ આધાર સાથે દોરી અને અહીંયા કોઈ ગરગડી બાંધેલી છે, એની સાથે એક બ્લોક બાંધેલો છે. બરાબર. તો આ બ્લોકમાં વજન બળ mg છે એ અધો દિશામાં લાગશે, તણાવ બળ ઉપર તરફ લાગશે. આ બિંદુ પાસે તણાવ બળ બતાવવું હોય તો નીચે તરફ બતાવવું પડશે. જે પોઈન્ટ પાસે તણાવ બળ બતાવવું એનાથી દૂર જતી દિશામાં બતાવવાનું. આનું વજન બળ અધો દિશામાં. અહીંયા તણાવ બળ લાગશે, પણ અહીંયા નીચે T છે, અહીંયા T છે તો અહીંયા 2T. દોરી બદલાઈ જાય તો તણાવ બળ પણ બદલાઈ જાય. તો પુલી ઉપર 2T જેટલું તણાવ બળ લાગશે અને બ્લોક ઉપર અહીંયા T જેટલું ઉપર તણાવ બળ લાગશે. તો આ રીતે સિમ્પલી FBD છે એ બનાવી શકાય. મિત્રો FBDની જે પ્રેક્ટિસ કરી અને FBDને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો સો ઓલ ફોર્સિસ એક્ટિંગ ઓન ધ બ્લોક એન્ડ રોડ. ચલો અહીંયા એક M1 દળનો બ્લોક છે ને એના ઉપર એક સળિયો આ રીતે M2 દળનો સળિયાને આડો રાખેલો છે. તો અહીંયા FBD બનાવવો છે. ફર્સ્ટ આપણે આનો FBD બનાવીએ તો આનું વજન બળ છે એ અધો દિશામાં લાગશે, દેટ ઇઝ M1g. અને આનું લંબ બળ છે એને ઉર્ધ્વ દિશામાં લઈશું, લંબ બળ N1. ઓકે. અચ્છા ચલો એ સિવાય આના ઉપર એક અહીંયા પણ બળ લાગશે, કારણ કે અહીંયા કોન્ટેક્ટમાં છે, સંપર્કમાં છે. તો સંપર્ક બળ આપણે લેશું, જેને લંબ બળ તરીકે પણ તમે ઇન્ડિકેટ કરી શકો. અહીંયા પણ કોન્ટેક્ટમાં છે તો અહીંયા કોન્ટેક્ટ અથવા તો સંપર્ક બળ પણ બતાવી શકો, અથવા લંબ બળ કહી શકો કે આ બ્લોક છે એના ઉપર આ દિશામાં બળ લગાડશે N2, લંબ રૂપે બળ લગાડશે. અને બીજું આ બ્લોક પણ એના ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લગાડશે. જ્યાં સંપર્ક થતો હોય ત્યાં બે ઉપર બળ છે એ સમાન બતાવવા જોઈએ. બરાબર. જે અહીંયા જો N2 લાગતો હોય તો અહીંયા પણ ઉપર N2 લાગશે. અચ્છા એ જ રીતે અહીંયા પણ એકબીજાનો સંપર્ક કરે છે તો આ સંપર્ક બિંદુ પાસે લંબ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગશે N3. અને આ બ્લોક છે એ નીચે આના સપાટી ઉપર પણ બળ લગાડશે, જેને આપણે કહીશું N3. સપાટીને લંબ રૂપે બતાવ્યું છે. અને હવે આનું એક વજન બળ આપણે બતાવીએ. વજન બળ સામાન્ય રીતે એના સેન્ટર ઓફ માસથી બતાવવું તો અહીંયા M2g. બરાબર છે. અને સપોઝ આ એંગલ છે એને આપણે થીટા લઈ લઈએ. ચાલો તો હવે ધારો કે કેપિટલ M દળના જે બ્લોક છે એનો FBD બનાવવો હોય તો અહીંયા FBD ફોર M1 બ્લોક. તો M1 બ્લોકને એક નાનું એવું બિંદુ તરીકે લઈ લો.
બ્લોક બતાવો તોય વાંધો નહીં, નાનો પોઈન્ટ બતાવો તો પણ વાંધો નહીં. ચલો M1 ઉપર એક બળ લાગે છે M1G ડાઉનવર્ડ ડિરેક્શનમાં. બીજો એક ફોર્સ લાગે છે N1 અપર ડિરેક્શનમાં. એક ફોર્સ લાગે છે અહીંયા એના ઉપર N2. અચ્છા, હવે તમે વિચારી શકો છો કે મિત્રો જો આ એંગલ થીટા હોય, આ 90 હોય તો આ એંગલ થઈ જશે 90 માઇનસ થીટા, અને આ 90 માઇનસ થીટા થાય તો આ થીટા થાય, કારણ કે આ બંને 90નો એંગલ છે તો આ એંગલ થાય છે થીટા. શિરોલંબ સાથેનો એંગલ થીટા થાય તો આ એંગલ થીટા. થીટાની નજીકનો ઘટક લખવો હોય તો આપણે N2 cos થીટા અને અહીંયા લખશું N2 sin થીટા. ઓકે, ચાલો તો આના ઉપર જેટલા કાંઈ ફોર્સીસ લાગતા હતા એ બતાવી દીધા આપણે, N1 N2 અને M1G. હવે રોડ માટે લઈએ FBD for M1 M2. ચાલો તો રોડને અગેન આપણે એક નાના એવા પોઈન્ટ દ્વારા ઇન્ડિકેટ કરીએ. તો ફર્સ્ટ M2G ડાઉનવર્ડ ડિરેક્શનમાં. ચાલો એના ઉપર એક ફોર્સ લાગશે N3 અપર ડિરેક્શનમાં. ચાલો અહીંયા એક ફોર્સ લાગશે N2 ઓકે. અચ્છા, હવે અહીંયા થોડી ભૂમિતિ જોઈએ તો આ એંગલ જો થીટા હોય તો આ એંગલ થીટા બનશે, બરાબર. N3 સાથેનો આ એંગલ એટલે કે શિરોલંબ સાથેનો એંગલ થીટા બનશે. થીટાની નજીકનો ઘટક લઈએ તો N3 cos થીટા અને દૂરનો ઘટક લઈએ N3 sin થીટા. ચાલો તો અહીંયા ઓલમોસ્ટ આપણે બધા બળો છે એ બતાવી દીધા, વજન બળ N3 અને બીજો એક N2. તો આ રીતે તમે FBD બનાવી શકો મિત્રો. અહીંયા આપણે બતાવ્યા બધા જ ફોર્સ કે જે સળિયા અને બ્લોક ઉપર લાગતા હતા, બરાબર. ચાલો આગળ જોઈએ. ડ્રો FBD. અગેન આપણે અહીંયા FBD બનાવવાનું છે. તો FBD માટે ફર્સ્ટ હું અહીંયાથી કેપિટલ M થી શરૂ કરું તો આનું કેપિટલ Mનું વજન બળ mg છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગશે. આ સપાટી છે એના ઉપર અપર ડિરેક્શનમાં નોર્મલ રિએક્શન લગાડશે, જેને આપણે N1 કહી દઈએ. બીજું, આ બંને સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં છે તો કોન્ટેક્ટની અંદર આ સ્મોલ m દળનો બ્લોક એના ઉપર આ દિશામાં બળ લગાડશે, જેને કહી દઈએ N2. અને આ કેપિટલ Mનો બ્લોક છે એના ઉપર આ દિશામાં બળ લગાડશે, એને પણ આપણે કહીશું N2. સરફેસ એક હોય તો બ્લોક પર ફોર્સ પણ સેમ હોય. ઓકે, ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો M1 માટેનો FBD લઈએ તો mg ડાઉનવર્ડ ડિરેક્શનમાં, તણાવ બળ ઉપરના ડિરેક્શનમાં, પુલી પર તણાવ બળ ડાઉનવર્ડ ડિરેક્શન, અહીંયા હોરિઝોન્ટલી લાગશે અવે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એન્ડ ઇન ધ ડિરેક્શન ઓફ સ્ટ્રિંગની એટલે કે દોરીની દિશામાં અને જે બિંદુ લાગે છે તેનાથી દૂર તરફ. અહીંયા તમે જો બતાવો ફોર્સ તો એ આ દિશામાં આવશે. ચાલો હવે M1 બ્લોક માટે આપણે FBD બનાવીએ તો એક નાનો એવો અહીંયા M1 બ્લોક માટે પોઈન્ટ લઈએ. M1G છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગશે મિત્રો, કેપિટલ mg ડાઉનવર્ડ ડિરેક્શનમાં. આનો નોર્મલ રિએક્શન છે એ અપર ડિરેક્શનમાં લાગશે N1. અચ્છા, બીજું એક નોર્મલ રિએક્શન છે N2 એ ડાઉનવર્ડ હોરિઝોન્ટલી લેફ્ટ સાઈડ લાગશે. અને સાથે એક વસ્તુ વિચારજો મિત્રો કે આ જે બ્લોક છે એની સાથે પુલી એટેચ કરેલી છે, એટલે પુલી ઉપર જે ફોર્સ લાગશે એ અલ્ટિમેટલી ફોર્સ છે કેપિટલ Mના બ્લોક પર લાગશે. તો પુલી ઉપર એક ફોર્સ ડાઉનવર્ડ લાગે છે અને એક હોરિઝોન્ટલી લાગે છે. તો ટેન્શન ફોર્સ એક ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવશે અને એક હોરિઝોન્ટલી લેફ્ટ સાઈડ. તો આ રીતે અહીંયા FBD છે એ આપણે બતાવી શકીએ. FBD ફોર capital M. Now FBD for small m. FBD for small m. ચલો સ્મોલ m માટે લઈએ તો એના માટે અહીંયા વજન બળ mg અધો દિશામાં લાગશે, તણાવ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગશે.
બીજું એના ઉપર નોર્મલ રિએક્શન N2 છે એ આ ડિરેક્શનમાં લાગે છે. ઓકે, ચાલો તો આના ઉપર ઓલમોસ્ટ ફોર્સ બધા કમ્પ્લીટ થઈ ગયા, એક વજન બળ, તણાવ બળ અને N2. તો મિત્રો આ રીતે તમે FBD છે એ બનાવી શકો. ચાલો આગળ જઈએ. ડ્રો FBD. આના માટે FBD બનાવવાનો છે, આપણે શરૂ કરીએ. ચાલો, આનું દળ ધારો કે કેપિટલ M છે, આનું દળ સ્મોલ m છે. તો પહેલાં કેપિટલ Mના જે ઢાળ છે, બરાબર, જે વેજ છે એના માટે આપણે FBD બનાવીએ. ફર્સ્ટ વજન બળ mg અધો દિશામાં. આ ઢાળની જે સપાટી છે એના ઉપર નોર્મલ રિએક્શન લગાડશે ઉપરની તરફ. અહીંયા આપણે નોર્મલ રિએક્શન બતાવી દઈએ, ધારો કે n. બીજું હવે આ m માટે લઈએ તો એક વજન બળ mg અધો દિશામાં લગાડશે. બીજું આ બંને જે બ્લોક છે એકબીજાના સંપર્કમાં છે, એટલે સંપર્ક અહીંયા એક બળ લાગશે જેને N2 લંબબળ કયો અથવા સંપર્ક બળ કયો, અને એની સામે એક બીજું બળ લાગશે, એટલે કે આ બ્લોક, આ જે વેજ છે એ આ બ્લોક ઉપર ઉપરની તરફ બળ લગાડશે N2, અને આપણે N1 કહી દઈએ. જે જમીન દ્વારા, સપાટી દ્વારા જે બળ લંબબળ લાગ્યું છે આના ઉપર N1, અને આના દ્વારા જે બળ લાગ્યું છે લંબબળ એ N2 કીધું. બરાબર. ચાલો, અહીંયા એક બળ દોરીની અંદર ઉત્પન્ન થશે, તણાવ બળ T. અહીંયા પણ એક તણાવ બળ આવશે T, અહીંયા તણાવ બળ આવશે T. આના ઘટકો તમે mgના ઘટકો પણ લઈ શકો, પણ એને આપણે FBDની અંદર બતાવશું. mgના ઘટકો, આ એંગલ તમને ખ્યાલ આવશે કે આ એંગલ છે એ થીટા થઈ જાય. બરાબર. ઓકે, ચાલો તો પહેલાં કેપિટલ M માટે FBD બનાવીએ. FBD ફોર કેપિટલ M. વજન બળ mg ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગશે, એનું નોર્મલ રિએક્શન આના ઉપર સપાટી દ્વારા જે બળ લાગશે એ ઉપર તરફ લાગશે N1. બીજું એક અહીંયા બળ બતાવશું આપણે N2, જે શિરોલંબ સાથે એંગલ બનાવે છે થીટા. થીટા આના ઘટકો લઈએ તો અહીંયા N2 cos થીટા અને આ આવશે N2 sin થીટા. બરાબર. તો આના ઉપર આટલા બળો લાગશે. અચ્છા, સાથે સાથે એક આ તણાવ બળ પણ લાગશે. તણાવ બળ છે અહીંયા જમણી તરફ લાગશે, ડાબી તરફ લાગશે તણાવ બળ, કારણ કે પુલી આ વેજ સાથે કનેક્ટેડ છે અહીંયાથી, અને એને કારણે વેજ ઉપર તણાવ બળ લાગશે ડાબી તરફ. સાથે સાથે અહીંયા પણ એક તણાવ બળ લાગશે. આ પણ અહીંયા પણ આના ઘટકો લેવા પડશે. તણાવ બળ અહીંયા બતાવશું આ દિશામાં T. અચ્છા, તમે અહીંયા જોઈ શકો કે આ ઝેડ બને છે, આ એંગલ થીટા, તો આ એંગલ છે એ થીટા થાય. આ એંગલ થીટા, થીટાની નજીકનો ઘટક T cos થીટા, દૂરનો ઘટક આવશે મિત્રો T sin થીટા. તો એક તણાવ બળ વેજ ઉપર આ દિશામાં પણ આપણે બતાવીશું. આગળ FBD લઈએ. FBD ફોર સ્મોલ m બ્લોક. ચલો, ફર્સ્ટ આપણે બતાવશું mg. હા, mg આ દિશામાં બતાવશું. અહીંયા ચાલો, નોર્મલ રિએક્શન છે એ કોઈ એંગલ સાથે બતાવવો પડશે. અચ્છા, નોર્મલ રિએક્શન તમે અહીંયા જુઓ તો એ એંગલ અહીંયા સમક્ષિતિજ સાથે આ એંગલ અહીંયા જોઈએ તો આ થીટા હશે, એટલે આ થીટા, આ એંગલ પણ થીટા થાય. આ થીટાની નજીકનો ઘટક છે એ N2 cos થીટા, અને દૂરનો ઘટક છે એ N2 sin થીટા. અચ્છા, એ સિવાય એક તણાવ બળ પણ લાગશે. તણાવ બળ છે એ આ ડિરેક્શનમાં છે. અચ્છા, તણાવ બળનો ઘટક લઈએ આપણે અહીંયા તો આ એંગલ થીટા, આ 90 માઇનસ થીટા, તો આ એંગલ છે એ થીટા થશે. આ એંગલ થીટા, આ 90 માઇનસ થીટા, તો આ એંગલ થીટા. થીટાની નજીકનો ઘટક T cos થીટા, અને દૂરનો ઘટક T sin થીટા. બરાબર. ચાલો, તો આના ઉપર એક નોર્મલ રિએક્શન હતું N2, એક અહીંયા mg ડાઉનવર્ડ, એક તણાવ બળ લીધું T. બરાબર. તો આ રીતે તમે આનો FBD છે એ બતાવી શકો.
અચ્છા, આના ઘટકો લઈને પણ આપણે અહીંયા એમજીના ઘટકો ઉપરથી પણ કરી શકીએ, આ રીતે પણ કરી શકો. કારણ કે એમજીના ઘટકો લેશો તો એ એમજીનો થીટાની નજીકનો ઘટક કોસ જે N2ની દિશામાં આવશે, તો એ પણ રીતે, એટલે કે આ રીતે પણ તમે અહીંયા બતાવી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ડ્રો એફબીડી. ફરી પાછો એફબીડી. હમણાં આપણે એફબીડી બનાવતા શીખીએ છીએ, ત્યાર પછી એ એફબીડીની એપ્લિકેશન ઉપર જશું, જે ન્યૂટન સેકન્ડ લોની એપ્લિકેશન કહી શકાય, એના ઉપર આપણે જશું. ચાલો, તો અહીંયા એક કેપિટલ એમનો બ્લોક છે, એની સાથે આ 1, 2, 3 અને 4 ગરગડી જોડેલી છે, અને એની સાથે એક દોરીનો બીજો જે છેડો છે એની સાથે એક સ્મોલ એમનો બ્લોક અને એક છેડા સાથે કેપિટલ એમનો બ્લોક જોડેલો છે, ને આનો એફબીડી બનાવવાનો છે. તરત સ્ટાર્ટ કરીએ આપણે કેપિટલ એમના બ્લોકથી. તો એક બળ લાગશે એમજી અધો દિશામાં, અને આ સપાટી દ્વારા નોર્મલ રિએક્શન લાગશે ઉપરની દિશામાં. બરાબર. ચાલો, અહીંયા દોરી સિંગલ છે એટલે તણાવ બળ આખી દોરીમાં એક જ હશે. આ બિંદુ પાસે તણાવ બળ બતાવશું તો એ ટી દૂરની જતી દિશામાં, આ બિંદુ પાસે તણાવ બળ ટી, આ પોઈન્ટ પાસે તણાવ બળ ટી, આ બિંદુ પાસે તણાવ બળ દરેક જગ્યાએ તણાવ બળ ટી આવશે, પણ જે બિંદુ પાસે તમે બતાવશો એનાથી દૂરની દિશા તરફ આપણે તણાવ બળ છે એ બતાવવું જોઈએ. તો આ રીતે અહીંયા બધી જ દોરીની અંદર તણાવ બળ બતાવ્યા. અહીંયા તણાવ બળ નીચે લાગશે, અહીંયા તણાવ બળ ઉપર તરફ લાગશે, આનું વજન બળ mg અધો દિશામાં લાગશે. ઓકે, ચાલો અહીંયા બધા જ બળો છે આપણે બતાવી દીધા. ફર્સ્ટ આપણે એફબીડી લઈએ, એફબીડી ફોર કેપિટલ એમ. તો અહીંયા વજન બળ mg અધો દિશામાં લાગશે, નોર્મલ રિએક્શન છે એ ઉપર તરફ લાગશે N1. હવે બીજું તમે જોઈ શકો કે આ બ્લોક ઉપર એક તણાવ બળ, અહીંયા બીજું, ત્રીજું અને ચોથું 4 તણાવ બળ છે એ ડાબી તરફ લાગે છે. તો અહીંયા ડાબી તરફ તણાવ બળ 4T આપણે બતાવશું. ઓકે, ચાલો સેકન્ડ આપણે જોઈએ તો એક અહીંયા જો આ જોડેલી હોય તો એક તણાવ બળ નીચે પણ લાગશે, એટલે અહીંયા mg પ્લસ તણાવ બળ T. કારણ કે જો આની યાર જોડાયેલી હોય તો આ બ્લોક નીચે લટકે છે, એને કારણે આ બ્લોક ઉપર તણાવ બળ નીચે તરફ લાગશે, જે અલ્ટિમેટલી કેપિટલ એમના બ્લોક ઉપર અનુભવાશે. ચાલો નેક્સ્ટ લઈએ એફબીડી ફોર સ્મોલ એમ. સ્મોલ એમના બ્લોક ઉપર એક વજન બળ mg અધો દિશામાં, તણાવ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગશે. અચ્છા, અહીંયા mg અધો દિશામાં, તણાવ બળ ઉર્ધ્વ દિશામાં. તો આનો એફબીડીમાં આટલું જ આવશે. ઓકે, ચાલો અહીંયા હું અટકાવું છું એટલા માટે પેલા આટલું તમે એક વખત સરસ રીતે શીખી લો. એફબીડીને ફરી એક વખત એની સમજી લો, એની પ્રેક્ટિસ કરો. પછી આપણે જશું એપ્લિકેશન ઓફ ન્યૂટન સેકન્ડ લો, જે સેકન્ડ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું. હવે અહીંયા ન્યૂટન સેકન્ડ લોની અંદર એપ્લિકેશનમાં આપણે શું કરવાના છીએ કે જો એફબીડી તો દોરશું જ, પણ સાથે સાથે જો બ્લોક કે અહીંયા ગરગડી સાથે જોડાયેલા બ્લોક ગતિમાં હોય તો ન્યૂટન સેકન્ડ લો જે છે F = ma આનો ઉપયોગ કરશું, અને જો એ ગતિમાં ન હોય તો F = પરિણામી બળ છે એ 0 લેશું. આ એપ્લિકેશનનો આપણે યુઝ કરી અને હવે પછીના બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરીશું. બરાબર. તો અહીંયા પહેલી વસ્તુ ખાસ ફરી એક વખત કહી દઉં છું કે જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ, કે અત્યાર સુધી જે આપણે કામ કર્યું એ એફબીડી બનાવતા શીખ્યા છીએ. હવે એફબીડી તો બનાવવાનો જ છે, પણ સાથે સાથે આ બ્લોક છે, ધારો કે અહીંયા M1 છે ગ્રેટર દેન M2 છે, તો M1 બ્લોક છે એ નીચે તરફ આવતો હોય, પ્રવેગી ગતિ કરતો હોય, તો એનો પ્રવેગ કેટલો છે એ આપણે ન્યૂટન સેકન્ડ લોની એપ્લિકેશનથી મેળવવાના છીએ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.